નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે। સુરતમાં 13મા માળેથી માતાએ 3 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ। ગણેશ પંડાલની બાજુમાં જ બંને પડ્યા, બંનેના થયા મોત। दुष्कर्म અને હત્યાના આરોપીનું પોલીસ સ્ટેશનમાં જ લગાડવાનું નાટક। પીએસઆઈએ કાનમાં કહ્યા બાદ જ અચાનક જ હાવભાવ બદલાયા। જીએસટીના દરમાં ઘટાડો કરતા વડાપ્રધાન મોદીનો આભાર માનતા ભૂપેન્દ્ર પટેલ। ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે? મહારાષ્ટ્રીયન કે ગુજરાતી? લાંબા સમયથી ગોચમાં પડેલી વરણી। ભારત પર શૂન્ય ટેરિફ કરી માફી માંગો, અમેરિકામાંથી જ ઉઠ્યા ટ્રમ્પ વિરુદ્ધ અવાજો। નાગરિક બેંકની વાર્ષિક સાધારણા સભામાં અધધ 68 કરોડની લોન માંડવણીની વિગતો આપવા સત્તાધીશો ગોટાળે ચડ્યા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ। એમ્બ્યુલન્સ સહિત વાહનોની લાંબી કતારો ડ્રોન કેમેરામાં થઈ કેદ। સરકારી કર્મચારીઓ માટે આવ્યું નવું નોટિફિકેશન। થઈ રહ્યો છે સરકારી નોકરીઓમાં પણ મોટો ફેરફાર। રેલવેમાં સ્માર્ટ કાઢવાના બહાને મુસાફરોને છરો બતાવી લૂંટી લેતા 2 શખ્સો ઝડપાયા। પોલીસે કરી તપાસ શરૂ। રાજકોટ અમદાવાદ હાઈવેનું અધૂરું કામ, વાહન ચાલકો માટે પરેશાની। 6 લેન હાઈવે માટે 7 વર્ષ પણ ટૂંકા પડ્યા। ખેડાના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। મહીસાગર નદીમાં છોડાશે પાણી, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ગામોને એલર્ટ કરાયા। કર્ણાટક હાઈકોર્ટે ખાંડ પેકિંગ માટે 20% શણની થેલીઓના ફરજિયાત ઉપયોગની નીતિમાં દાખલ કરવાનો ઇનકાર કર્યો। ગુજરાતમાં ખરીફ પાકનું 96% વાવેતર પૂર્ણ થયું। મગફળી અને કપાસ સૌથી આગળ। શેરડીના બાકી નાણાં ચૂકવવામાં નિષ્ફળ જતા 2 ખાંડ મિલોના 7 અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી। સુરતમાં માતા પુત્રના મોત પહેલા સામે આવ્યા સીસીટીવી ફૂટેજ। આપઘાત કે અકસ્માત વચ્ચે મામલો ગૂંચવાયો। જીએસટીમાં ફેરફાર અંગે પીએમ મોદીની આવી પ્રતિક્રિયા। કહ્યું આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય। સરદારમાં સંબંધોને કાળી ટીલી। સગા ભાઈ અને ભાભીએ ભેગા મળીને બહેનને ઢોરમાર મારી પરાણે ફિનાઇલ પીવડાવ્યું। મોરબી તાલુકાના પંચાયત પ્રમુખ અને ટીડીઓની સૂઝબૂઝ। શિક્ષકોને મળશે સેલેરી પેકેજના 18 લાભો। ભાજપનું બિહાર બંધ ફ્લોપ। ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર ગુસ્સો કાઢ્યો। મહીસાગરમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના। એકાએક પાણી આવી જતા 5 યુવકો ડૂબ્યા। અમદાવાદના શકરી તળાવમાં બોટ ડૂબવાના દ્રશ્યો। મસ્તીમાં 3 યુવકોએ જીવ ગુમાવ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે સંવાદ બેઠક। પુતિન વિશે સવાલ કરતા ટ્રમ્પ ભડક્યા। પત્રકારને કહ્યું બીજી નોકરી શોધી લો। પંજાબ યુનિવર્સિટીની ચૂંટણીમાં એબીવીપીએ પહેલી જીત સાથે ઇતિહાસ રચ્યો। SC/ST એક્ટ હેઠળ સરળતાથી નહીં મળે આગોતરા જામીન। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। પાકિસ્તાન ભારતીય સરહદ નજીક કરી રહ્યું છે નવી તૈયારી। સેટેલાઇટ તસવીરો દ્વારા થયો ખુલાસો। 15મી ગુજરાત વિધાનસભાના 7મા સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશે। ધારાસભ્ય બન્યા પછી લડાઈ પૂરી નથી, અહીંથી શરૂઆત છે, બોલ્યા ગોપાલ ઇટાલિયા। અમેરિકામાં મોંગરીલાલે ભારતને લઈને ફરી જોયું સપનું। કહ્યું ભારતે અમેરિકા પર 0% ટેરિફ લગાવવાની ઓફર આપી। યુક્રેન વાટાઘાટો દ્વારા યુદ્ધનો અંત લાવે, નહીં તો હું બળજબરીથી ખત્મ કરાવીશ। પુતિને ઝેલેન્સ્કીના પ્રસ્તાવને ફગાવી દીધો। ખતરામાં છે યુએસની ટેરિફ ગેમ। ડોનાલ્ડ ટ્રમ્પને સતાવી રહી છે ચિંતા। કહ્યું વેપાર કરારો રદ કરવાની ફરજ પડશે। સંરક્ષણ પ્રધાનના વિવાદિત નિવેદનથી રોષે ભરાયા પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓ। રાજીનામાની કરી માંગ। ભારત સાથે કોઈ સમાધાન ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નથી કરતું। ટ્રમ્પના મોદી પર પ્રહારો। આજથી 3 દિવસ માટે ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। મહારાષ્ટ્રમાં ફરી વિરોધ પ્રદર્શન। મરાઠાના મત સામે ઓબીસી લોકો આપી રહ્યા છે ચેતવણી। મંત્રી પણ નારાજ। જેટકોની વિજિલન્સ ટીમે સિંગલ અને 3 પેજ સ્માર્ટ મીટરમાં આંકડીની કારીગરી ઝડપી લેતા ખળભળાટ। અંડરવર્લ્ડ ડોન અરુણ ગળવી ઉર્ફે ડીડી 7 વર્ષ બાદ જેલમાંથી બહાર અને મુંબઈ આવવા થયા રવાના। દિલ્હીમાં અમિત શાહના ઘરે બિહાર ભાજપની મોટી બેઠક। સીટ વહેંચવાનો ફોર્મ્યુલો થશે નક્કી।
શ્રમથી આરોગ્ય સુધી ગુજરાત સરકાર લાવશે 5 નવા કાયદા, વિધાનસભા સત્રમાં થશે રજૂ. ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક, એક સાથે 500 થી વધુ લોકો આપમાં જોડાયા, ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે.